સજારા એટલે સજારા, અનંત એટલે ભેદ, પાઠ એટલે બાર, કતાર એટલે પંક્તિ, વર્જિત એટલે નિષેધ અથવા મનમોહન, કંડક્ટર એટલે કરચર, શીઘ્ર એટલે જલ્દી, તપાસે એટલે જોશ કે સાથ જલ્દી, પોતા એટલે પુત્ર કા પુત્ર, પ્રતીક્ષા એટલે ઇંતજાર, રાશિ એટલે રકમ, આચરણ એટલે વ્યવહાર, સહદેવ એટલે સદાકલી. તો અહીંયા આપણે શબ્દાર્થ જોયો તો પછી આપણે પાઠ જોયો તો પાઠ આપણે આના પછી નેક્સ્ટ લેક્ચરમાં સમજ્યા હતા. પછી આ કંડક્ટર હોય છે, ધૂમપાન કરવાનું મનાઈ હોય છે, તો દુકાનદારનું જોઈતું એની દીકરા. તો હવે આપણે એના પછીનું એટલે તમે આ બુકમાં જો અને એના પછીનું આગળ આપણે જોઈશું. सज्जन ने स्कूटर वाहन खड़ा करने के स्थान पर लेकर जाकर खड़ा किया और वापस आकर सामान खरीद ले. એટલે દુકાનદાર કહે છે કે તું અહીંયા મારી સાથે ચાલ અને સ્કૂટર અહીંયા રાખી દે ને પછી સામાન લે. इंतजार में स्कूटर लेकर दुकानदार पर एक लड़का आया. स्कूटर दुकानदार के सामने खड़ा कर वह दुकानदार के अंदर चला गया. इस पर उससे सज्जन ने दुकानदार से कहा, आपने इस मनमानी नहीं की. वह बोला, वो मेरा बेटा है. कुछ लोग ऐसे भी होते हैं जो आदर्श की बात करते हो, लेकिन जब उन्हें अपने पड़े तो वे आदर्श भूल जाते. एक दिन एक सज्जन के घर उनके मित्र ने आए. दोनों मित्र बातचीत में मगन थे कि किसी ने दरवाजा खटखटाया. उन्होंने खिड़की से जाकर देखा. बाहर मकान मालिक खड़ा था, जो पिछले 4 माह का किराया मांगने बार-बार आ रहा था. उन्होंने अपने बच्चे को समझाकर बाहर भेजा. जब बच्चा बाहर गया तो मकान मालिक ने उससे कहा, तुम्हारे पिताजी कहो कि मैं मकान का किराया लेने आया हूँ. बच्चे ने तपास से जवाब दिया. छोकरो છે એ વ્યવસ્થિત મકાન માલિક હોય છે, ભાડે ઉતરવાવે છે અને વ્યવસ્થિત રીતે જવાબ આપે છે. पिताजी ने कहा है कि वे घर पर नहीं है. એટલે છોકરો એમ કહે છે કે મારા પપ્પાએ એમ કીધું છે કે હું ઘર પર નથી. बच्चे की बात सुनकर मकान मालिक हंसने लगा. એટલે છોકરાની વાત સાંભળે છે, સાંભળીને મકાન માલિકને હસવું આવે છે. घर में बैठे मित्र के चेहरे पर भी मुस्कान आ गई. એટલે ઘરમાં એનો દોસ્તાર બેઠો હતો પણ એને હસવું આવી અને ચહેરા ઉપર હસવાની સ્માઈલ દેખાય છે. जिसने देखकर वे सज्जन पानी पानी हो गए. એટલે એ એનો જોઈ છે એટલે એને જોઈને પાણી પાણી એટલે પરસેવા વાળું શરીર થઈ જાય છે. एक सज्जन ने अपने पोते को यह सिखाया था कि हमें कभी किसी के काम को गलत ढंग से नहीं करना चाहिए. कि आमा આપણે જે કંઈ કામ કરે ખરાબ રીતે કરાય નહીં. સદા अपनी बारी की प्रतीक्षा करनी चाहिए. કે આપણે આપણા વારાની રાહ જોવી જોઈએ, ઇંતજાર કરવો પડે. હવે જો અહીંયા છે એના પછીનું ચિત્ર કેવું દેખાય છે કે આ છે બેંકનું દેખાય છે. બેંકનું ને આપણે મકાનમાં દુકાનમાં બિલ આવે તો એ બિલ છે એમાં બધા લાઈન ઉપર ઊભા છે બિલનું ભરવા અને પૂછપરછ કરવા. તો હવે આપણે આગળ જોશું. એક દિન की बात है, वे जल बिजली એટલે પાણી વિભાગમાં बिजली હોય ને જલ बिजली के બિલ જમા કરવાને ગયા. એટલે વીજળી એટલે કે બિલ હોય વીજળીનું આપણે લાઈટ ના આવે એનું બિલ જમા કરાવવા જાય છે. साथ में उनका 8 वर्षीय पोता भी था. दादा से એના પેલો છોકરો હતો એનો પોતો કેટલા વર્ષનો હતો કે 8 વર્ષનો હતો. बिल जमा करने वालों की लंबी कतार. कतार એટલે કે લાઈન. बिल जमा करावा जाए तो लांबी लाइन હતી. कोई उपाय सोचने लगा એટલે एक विचार आवे छे. उन्होंने खड़े हुए लोगों को ध्यान से देखा. એટલે જે બધા ઊભા હતા
व्यक्ति कुछ बोले उसे पहले ही बिल व राशि उसके हाथ में थमा दी और एक तरफ जाकर खड़ा हो गए। एक बाजू જઈને લાઈનમાં ઊભો રહ્યો। પોતે પોતા બાર-બાર કહીને લગે એટલે છોકરો છે દાદાને વારવાર કંઈક કહે છે, દાદાજી લાઈન में लगी नहीं એટલે લાઈનમાં ન ઊભો એમ। उसकी बात सुनकर लोगों हंसने लगा એટલે છોકરાની વાત સાંભળીને બધા માણસો છે લાઈનમાં ઊભા છે એ હસે છે। कई लोग ऐसे होते हैं जो आदर्श की बात तो करते हैं पर उन्हें अपनाते नहीं। घણા વ્યક્તિ કે આનું પાલન કરો આનું કરો પણ પોતે ખુદ જ ના કરે તો બીજા क्या કરે। इस प्रकार का आचरण अच्छा नहीं होता। ऐसा आचरण करने वाला को भी सम्मान नहीं मिलता है। वे आशीष के पात्र बनते हैं। इसलिए हमें कथनी और करनी में સહદેવ સમાનતા રાખવી જોઈએ। એટલે આપણે આ પાઠમાં કથની और કરनी એટલે એમાં સમાનતા રાખવી જોઈએ। તો હવે આપણે જોશું અભ્યાસમાં કેટલા પ્રશ્નોના જવાબ આવ્યા છે અને ઉદ્ગાર ચિહ્ન આપ્યા, વિરામ ચિહ્ન આપ્યા। તો હવે આપણે ઈ જોઈ પ્રશ્નોના જવાબ। तो હવે છે અવિભાગમાં વિરામ ચિહ્ન और उनके नाम की जोड़ी बनाए। तो આ તમને ચિત્ર આપ્યું છે તેમાં ક્યાં ક્યાં ચિહ્ન આપ્યા? પ્રશ્નાર્થ ચિહ્ન, વિરામ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન ને અલ્પ વિરામ। તો ઈ આપણે હવે પૂરવાનું છે ક્યુ ચિહ્ન ત્યાં આવશે। તો હવે આપણે અહીંયા નિશાની કરશું। વિરામ विराम चिन्ह और उनके नाम लिखिए। बधाना नाम लखवाना, नाम की जोड़ी विराम चिन्ह नहीं पासे तो अल्पविराम चिन्ह एनी जोड़ी बनावવાની છે। તો હવે છે આ પેન છે તો એમાં આવું નિશાન છે ઈ કેવું કહેવાય? પ્રશ્નાર્થ ચિહ્ન છે તો અહીંયા આપણે લખવાનું છે ગોતીને। પછી બીજું છે ખાલી આ લીટો છે એને શું કહેવાય ઈ જોશું। ત્રીજું શું છે તો ઉદ્ગાર ચિહ્ન છે। ઉદ્ગાર ચિહ્ન છે એટલે આ લીટો છે ને નીચે આવું ટપકું છે। હવે ચોથું છે આ સાતડા જેવું આપ્યું છે તો એને શું કહેશું? સાતડા જેવું છે તો એને આપણે અલ્પવિરામ વિરામ કહેવાય। હવે પાંચમું છે, પાંચમું તો હવા બે લીટા છે સાતડા જેવા, આમીન છે બે લીટા સાતડા જેવા। હવે છેલ્લું રહ્યું તો ઈ ખાલી આમ લીટો છે। તો હવે આ બધા નિશાન આપ્યા છે તો એને શું હશે ઈ આપણે હવે જોશું। તો આપણે ગોતીને તમારે ચોરસમાં નંબર લખવાના અથવા સાઈડમાં સાચો વિકલ્પ। તો આ પ્રશ્નાર્થ છે તો હવે આપણે અહીં લખશું શબ્દમાં। તો આપણે અહીં ગોતી કે પ્રશ્નાર્થ ચિહ્ન છે તો ઈ કેટલા નંબરમાં છે તો કે એને શું કહેવાય? પ્રશ્ન સૂચક। તો આપ્યું છે બુકમાં પ્રશ્ન સૂચક। તો અહીં લખશું પ્રશ્ન સૂચક ચિહ્ન, પ્રશ્ન સૂચક ચિહ્ન। હવે છે એના પછી તો બીજું છે તો ખાલી લીટો છે એને શું કહે કે પૂર્ણ વિરામ। પૂર્ણ વિરામ શું આવશે? પૂર્ણ વિરામ। હવે ખાલી જે આ લીટો છે એની નીચે ટપકું છે તો એને શું કહેશું? ઉદ્ગાર ચિહ્ન। શું કહેશું? ઉદ્ગાર ચિહ્ન। ઉદ્ગાર ચિહ્ન શું કહેશું? ઉદ્ગાર ચિહ્ન। હવે છે આ સાંકડા જેવું આપ્યું છે શું આપ્યું? સાંકડા જેવું એને શું કહેશું? અલ્પ વિરામ। શું કહેશું? અલ્પ વિરામ। અલ્પ વિરામ ચિહ્ન। હવે એના પછીનું છે બે સાંકડા ઊભા છે અને આડા છે તો ઊભા ને આડા એને શું કહેશું? અવતરણ ચિહ્ન કહેશું। શું કહેશું? અવતરણ ચિહ્ન।
તો હવે એવી રીતે આપણે જોવાનું છે પેલું વાક્ય કેવું છે જોજો ફૂલ તોડના મના હે તો આવી રીતે એટલું છે તો હવે આપણે આનું જોવાનું છે કે વિરામ ચિહ્ન ક્યાં આવશે તો હવે આપણે જોશું કે જવાબમાં ફૂલ તોડના મના હે આ એ નહીં કીધું પણ આપણે આ લીધો નથી તો એને આપણે નિશાનમાં શું કહેવું વિરામ ચિહ્ન હવે છે બીજું છે એના પછીનું वाह खाली आम आप्યું છે कितना सुंदर दृश्य है तो હવે આવી રીતે છે તો આમાં એક પ્રશ્નાર્થ ચિહ્ન નથી વિરામ ચિહ્ન નથી અલ્પવિરામ નથી તો હવે આપણે લખશું તો કે વાહ કઈ આવ્યું ચિહ્ન લીટો કરવાનો છે પછી લખું कितना सुंदर दृश्य है तो आने एना समझ आवશે હવે ત્રીજું છે बसों में लिखा होता है धूम्रपान ना वर्षित है बसों में लिखा होता है धूम्रपान तो હવે આ વાક્ય છે બસો में लिखा होता है कि धूम्रपान वर्षित है तो હવે આપણે અહીંયા જોશું કે ક્યાં વિરામ ચિહ્ન અને અલ્પવિરામ ચિહ્ન આવશે તો અહીંયા ધૂમ્રપાન ને અહીંયા તો હવે અહીંયા આપણે લીટો કરવાનો તો આપણે ડાયરેક્ટ જોશું હવે એના પછી શું છે જો धारा रात दिन पढ़ती है धारा रात दिन पढ़ती रहती है तो હવે આપણે આમાં જોશું धारा रात दिन पढ़ती रहती है તો क्या અહીંયા આવશે હા બરાબર છે તો ત્યાં આવી કે હવે એવી રીતે પાછું છે પોતે બારિશ में टीक्यो लगा रहे हैं અહીંયા લખું પોતે बारिश में क्यों लगाए जाते हैं तो અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન જોયું હવે છે એના પછીનો નિમ્નલિખિત વાક્યો में से જાતિવાચક સંજ્ઞા શોધવાની છે તો તમે એ જાતિવાચક પેન્સિલ રાખો તો સાથે આપણે તમે ગોળ રાઉન્ડ કરવાનું છે જે શબ્દ બોલ પેલું વાક્ય છે મનુષ્ય અન્ય પ્રાણીઓ से શ્રેષ્ઠ છે તો કયો શબ્દ ઉપર ગોળ રાઉન્ડ આવશે તો અહીંયા લખ્યા છે મનુષ્ય શબ્દ ઉપર તમારે છે આવી રીતે ગોળ રાઉન્ડ કરવાનું છે હવે બીજું છે શિલ્પાને 4 પૌધે લગાય તો કેના ઉપર આવશે પૌધે બીજામાં છે પૌધે તો એના ઉપર ગોળ રાઉન્ડ કરશો शहर के लोग सुबह शाम होटल में जाते हैं तो શું આવશે કેના ઉપર ગોળ આવશે તો કે શહેર ત્રીજું છે શહેર ઉપર ગોળ રાઉન્ડ હવે ચોથું છે फूल सबको अच्छे लगते तो केना ઉપર આવશે ફૂલ ઉપર આવશે ગોળ રાઉન્ડ એવી રીતે તમારે કરવાનું હવે છે પરિચ્છેદ પढ़कर પ્રશ્નો કે જવાબ દે તો હવે આપણે આ પાઠ છે ફક્ત વાંચી અને પ્રશ્નોના જવાબ કરવાના છે हम किस का गुण अदा करना चाहते हैं तो पहला प्रश्न है मतलब हम किस
किसका ऋण अदा करना चाहते हैं? तो आपने यहाँ जो पे माता, मातृभूमि और मातृभाषा पर ही ऋण अदा करना चाहता है। माता का ऋण हमने क्यों अदा करना चाहिए? क्योंकि हमने उसी में जन्म लिया है। एवी रीते छे। પછી અહીં ચિત્ર આપ્યું છે, પ્રશ્નના જવાબ અને વાક્ય છે। પછી એવી રીતે સારા અક્ષરે પઢીએ और समझिए, भाषा शुद्ध करना। रामजी भाई ने भैंस खरीदी, दूध घी बेचा और उसके गोबर की खाद से खेतों की उपज भी बढ़ाई। यह तो आम के आम और गुठलिया को गुठलिया का दाम वाली बात हुई। यहाँ रामजी भाई ने भैंस के दूध को बेचकर पैसे तो कमाए थे, भैंस के गोबर की खाद बनाकर उसके भी उपयोग कर लेते थे। इस प्रकार दूध और खाद को दोनों को उपयोग करके मुनाफा कमा लेते थे। जैसे कि आम खाकर भी उसकी गोठलियों का भी उपयोग किया जाता है। दोनों प्रकार से लाभ होना पर यह लौकिक है, लोगों के अनुभव पर आधारित और बाद में समाज में रूढ़ हो गई ऐसी बात का युक्ति के कहावत कहते जाए है। तो આપણે જોયું હવે છે એની સામે જો સંજ્ઞાવાચક શબ્દ, ભાવવાચક શબ્દ, નિમ્નલિખિત શબ્દો તો ભાવવાચક સંજ્ઞા કો રાઈટ की કેટલા શબ્દ આપ્યા છે તો આપણે હવે એ વાંચી અને રાઈટ કરવાનું છે। સચ્ચાઈ, સચ્ચા, ઊંચાઈ, ઊંચા અને બચપન। તો કેના ઉપર રાઈટ આવશે? હું જે શબ્દ બોલું એના ઉપર રાઈટ આવશે। સચ્ચાઈ, ઊંચાઈ, બચપન, લંબાઈ, અમૂલ્ય